હેલો ગાઈસ, તો કેમ છો અમદાવાદ? હું તમારું સ્વાગત કરી રહ્યો છું મારા નવા યુટ્યુબ ચેનલમાં, જેમાં તમને અમદાવાદના નવા નવા વ્યૂઝ દેખાઈ રહ્યા છે. આ છે પતંગ હોટેલ, આ છે રિવરફ્રન્ટ, કાંકરિયા તળાવ, સ્ટેડિયમ, મસ્જિદ, અને આ નજારો તો બહુ જ સરસ છે. તમે કેમ છો? મજામાં છો? તબિયત પાણી કેમ છે? અને શિયાળાની સૌથી સુનેરી સવાર કેવી લાગે છે? કમેન્ટમાં જરૂર જણાવજો. તમારી તબિયતનું ધ્યાન રાખજો અને મારા ચેનલમાં બન્યા રહો. તમને મજા આવશે, બહુ જ સરસ મજા આવશે. યુટ્યુબમાં બહુ સરસ સરસ વિડીયો તમને જોવા મળશે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો, લાઈક કરજો અને જાણકારીને વધુ શેર કરજો. નવા નવા વિડીયોઝ તમને જોવા મળે. ઓકે ગાઈસ, સો મચ. હેલો ગાઈસ, તમે જોઈ રહ્યા છો કે મારી સોસાયટીનો ગેટ કેવો છે. આ છે બધી મારી સોસાયટી અને જોઈ રહ્યા છો તમે આ સોસાયટીની અંદરથી પ્રવેશ કરીને હું બહારના ગેટ તરફ જઈ રહ્યો છું. સોસાયટી સિંગરવાની અંદર આવેલી છે. આ સોસાયટીના ગેટની બહાર નીકળી ગયો છું અને આ છે અમારો મેઇન હાઈવે. આજે બહુ સમય પછી મેં બ્લોગિંગ કર્યું છે ગાઈસ, તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમને વિડીયો કેવું લાગ્યું એ જરૂરથી જણાવજો. વિડીયોની અંદર તમે બન્યા રહો, બહુ સરસ મજા આવશે. અમદાવાદના અમુક રસ્તા ટ્રાફિક તમને જોવા મળશે, કેવું લાગશે તમને. આ આવી ગયો છે આપણો મેઇન હાઈવે, બાયપાસ રિંગ રોડ, અમદાવાદ બાલાસિનોર લોનાવાડા. બપોરે પણ ઘણું ટ્રાફિક હોવાના કારણે થોડીક તકલીફ પડી ગઈ. હજુ આગળ બી ઘણી ટ્રાફિક આવશે, કારણ કે અહીંયા ગાડી ટ્રાફિક બહુ જ હોય છે. આમાં અમુક લોકો હશે જે વિડીયો બનાવવાના ચક્કરમાં ટ્રાફિકના નિયમો તોડી નાખે છે, પણ આપણે નિયમો જાળવી રાખવા પડે છે. અને હમણાંથી ગવર્મેન્ટે નવો નિયમ કાઢ્યો છે કે જેમાં તમારે નિયમોમાં હેલ્મેટ પહેરીને જરૂરી નીકળવું છે. તો ચલો, હવે આપણે જઈ રહ્યા છીએ મેઇન હાઈવે. એકચ્યુઅલી હું જાઉં છું આદિનાથ નગરની અંદર, જે મારું નાનપણ મોટું થયું છે. રાઈડ કરવાની કંઈક મજા જ અલગ છે ભાઈ, બહુ મજા આવે છે ગાડી ચલાવવાની. તો ગાઈસ, આ રીતે તમે બન્યા રહો મારા યુટ્યુબ ચેનલ ઉપર. તમને આમ નવા વિડીયો બનાવતો રહીશ, બતાવતો રહીશ. તમને મજા આવશે મારા યુટ્યુબ ચેનલ ઉપર. તમે રોજ નવા વિડીયો જોઈ શકો છો.
ઓકે ગાઈસ, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. વિડીયો કેવું લાગ્યું તે જરૂરથી જણાવજો. जिंदाबाद रे रे अमदावाद. કૌશિક, તને અમદાવાદમાં શું ગમે છે એ તો કે? ઓ મન ગમતું અમદાવાદ સુએની કરુવા. તો ગાઈસ, તમે જોઈ રહ્યા છો કે અમદાવાદનું ટ્રાફિક એટલે બહુ ભયાનક ટ્રાફિક હોય છે, જેની અંદરથી નીકળવું બહુ જ મુશ્કેલ પડે છે. અને તમે જોઈ રહ્યા છો કે અત્યારે ગાડીઓ, વાહનો એટલા બધા પરેશાન થાય છે પબ્લિક. મને આ 10 મિનિટના રસ્તાની અંદર અડધો કલાક જેવો સમય લાગી ગયો ગાઈસ. નહીંતર હું આજ કોઈ પણ જગ્યાએ છું 10 થી 15 મિનિટ જેવો સમય મને લાગે છે. ગાઈસ, અહીંયા ગાડી થોડો પોલીસવાળાએ ટ્રાફિકના કારણે બધું ટ્રાફિક રોકીને રાખેલું હતું, પણ જો અમુક લોકો ને બહુ ઉતાવળ હોય ને, કહેવાય ને કે ઘરેથી નીકળતા નથી જલ્દી, અને ઉતાવળના કારણે થોડી વાર ટ્રાફિકના નિયમોનો ફાઇનલી ગાઈઝ અમે બહુ સમય રાહ જોઈ, અને પછી ટ્રાફિક પૂરું થોડું હળવું થયું એટલે અમે ગાડી મંગાવી. સૌથી પહેલાં ભરવાની કોશિશ કરી રહ્યો હતો અને બહુ સ્પીડમાં ગાડી મારી ચાલી રહી હતી. જોયું તો થોડુંક આગળ જતાં ફરીથી બાજુ મોટો ટ્રાફિક પાછો આવી ગયો, જે ઓઢવ રિંગ રોડ જે કહેવાય છે, એસપી રિંગ રોડ, ત્યાં આગળ ટ્રાફિક બહુ જ ખરાબ છે. અને તમે જોઈ રહ્યા છો બધા ગાડીઓની મોટી મોટી ગાડીઓ ઊભી હતી. એક બાજુમાં સોસાયટીનો બિલ્ડિંગ હતી, એનું પાર્કિંગ જામ હતું. બીજી બાજુ ગાડીઓનું ટ્રાફિક. થોડું ઠંડુ વાતાવરણ હતું એટલે સારું લાગતું હતું. આજે શિયાળાનો મોસમ છે એટલે માટે વાતાવરણ બહુ જ સરસ હતું, જેથી ચલાવવામાં કોઈ તકલીફ નથી પડતી. પરંતુ હવે તમે જોઈ રહ્યા છો કે હું ગમે તેમ કરીને પણ ગાડી બહાર કાઢી લઉં છું, બચી ગયો. તો આ આવી ગયો છે ઓઢવ રિંગ રોડ, એસપી રિંગ રોડના બ્રિજ નીચે થઈને પાર થઈ રહ્યો છું. સામેની ટ્રાફિક તમે જોઈ રહ્યા છો કેટલું ભયાનક ટ્રાફિક છે. અને આ બધું આવી ગયું છે હવે BRTS. ગાઈસ, આ ઓઢવનું લાસ્ટ સ્ટેન્ડ છે BRTS, જે ઇલેક્ટ્રિક બસોનું હલન ચલન થાય છે. તમે જોઈ રહ્યા છો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, ચેનલને લાઈક કરી લેજો. અને જો તમને વિડીયો કેવું લાગ્યું હોય તો જરૂરથી જણાવજો ગાઈસ. બહુ જ મજા આવશે તમને. આમ નવા યુટ્યુબ પર વિડીયો તમને બતાવતો રહીશ. તમને મજા આવશે મારા યુટ્યુબ ચેનલ ઉપર, બહુ મજા આવશે ગાઈસ. મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આમાંથી તમે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમે કયા સ્ટેશનથી જોઈ રહ્યા છો, અમદાવાદમાં કયા ખૂણેથી જોઈ રહ્યા છો, કોણ કોણ અમદાવાદમાં આવેલા છો એ જરૂર જણાવજો, જેથી કરીને મને ખબર પડે કે મારા વિડીયો ક્યાં સુધી જાય છે. ઓકે ગાઈસ, સપોર્ટ કરતા રહેજો. તમારી ખૂબ ખૂબ આભાર. તમે આવી જ રીતના તમે મને વિડીયો જોતા રહો, લાઈક કરો, શેર કરો, જેથી કરીને હું નવા વિડીયો બનાવું અને મને આશા રહે કે હું તમને નવા વિડીયો બતાવતો રહું. મને સારું લાગશે. મોજ
ગલી છે મોજની આ મોજ કોઈની મોહતાજ નથી ગાઈસ હવે હું આવી ગયો છું મારા છોટાલાલ સિટી અંદર આદિનાથનગરની તરફ જ્યાં આગળ મારે જવાનું હતું આ જોઈ રહ્યા છો તમે મારી આગળ આઈસરાઈ થઈ રહી છે હવે જવાનો રસ્તો નથી આવી રહ્યો પરંતુ શાયદ મેળાની ટર્નિંગ લેવાનો સમય આવી ગયો છે એના પહેલાં હું ઓવરટેક મારીને નીકળી જઈશ આ છે અમારું આદિનાથનગર જે ઓઢવ એરિયાની અંદર આવેલું છે જોઈ રહ્યા છો આમાંથી ગાઈસ તમે કેટલા લોકો ઓઢવમાં છો અને ક્યાં ક્યાંથી જુઓ છો મને જરૂર જણાવજો ઓઢવ એરિયામાંથી કોણ કોણ છો ઓઢવ આદિનાથ એરિયામાંથી આજે અમારી લાલ બસ આવી ગઈ છે પાણાના કાળ જાજી કૂપળું ફૂટે રે કાળ મીંડ પાણાના કાળ જાજી કૂપળું ફૂટે રે એને આવ ધારા બીજ રમતો માડી ખેલ ન ખૂટે રે એને આવ ધારા બીજ રમતો માડી ખેલ ન ખૂટે રે લખ લાખ જવાનો રસ્તો બહુ સાંકડો છે ગાડીઓ બહાર પાર્કિંગમાં મૂકેલી છે લખ લાખ દરિયાની લહેર લૂંટતા રહેવું રે જોઈ રહ્યા છો બસ આ મોજ અમારું મારે મોજ મારે મોજ મારે